જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજ મારા બ્લોગમાં. તો આજ હું આવેલો છું સાપેલા માતાજીના મંદિરે દર્શન કરવા. તો આવો તમને બતાવું દર્શન કરું એનો વિડીયો. તો આ છે મિત્ર સાપલિયા માનું મંદિર. આ બહુ જૂનો ઇતિહાસ છે. આ ઘૂનો જાડે એ કેવાય, ઘૂનામાં કોઈ દી પાણી, આ ઘૂનાનો છે ને જૂનો ઇતિહાસ છે. બહુ એટલે બહુ જૂનો ઇતિહાસ છે. આ ઘૂણામાં કહેવાય છે કે પાણી કોઈ દી ખોટતું નથી. આ સાપેલા માના મંદિરે બહુ જૂનો ઇતિહાસ છે. આ ઘીની નદી કહેવાય. તમે જોઈ શકો છો, બધા દર્શન કરવા આવેલા છે આયા. સાપેલા મંદિરે માના દર્શન કરવા સભી આ રહી. તમે જોઈ શકો છો અહીંયા પણ એક વિવડ આવેલો છે. ગમે એવો ઉનાળો ગમે એવો અહીંયા પાણી નથી ખોટતું. પાણી નીકળે અહીંયા ખૂનો છે. એ જ ખૂનો છે આ બાજુ નો ને. અહીંયા પાણી હોય ને પાણી હોય, બે જગ્યાએ પાણી હોય. હા, જો આ રહ્યો ને દર્શન કરવા આવેલા છે. હજી આવેલા તમે જોઈ શકો છો સાપેલા માના મંદિરે દર્શન કરવા. પેલી બાજુ રસ્તો છે ભાઈ. આપડે હરિભાઈ રસ્તો સીધે છે સાપેલા માનો. આ બાજુ શીકણું એવું છે, પડવાનો સાનસ રહી. આ બાજુ છે ને સાવરના રબાડીના નેહડા આવેલા છે. એનો બહુ જૂનો ઇતિહાસ છે. હતા તમે જોઈ શકો છો, આ બાજુ પણ નેહડા હતા ને બે આ બાજુ પણ હતા, સારણના રબાડીના. અને તમે અહીંનું લોકેશન જોઈ શકો છો. અહીંયા જો બધા દર્શન કરવા આવેલા છે સાપેલા માના મંદિરે. આ બાજુ બહુ જૂનો ઇતિહાસ છે. સારણના રબાડીના બધાના નેહડા છે. ના ટૂંકમાં ઘીની નદી કહેવાય, ઘૂનો. આ ચોમાસું ઉનાળું ગમે હોય પાણી ખૂટેલું નથી. તો આ બધા દર્શન કરેલા છે. માતાજી તમને બતાવું સાપેલા માએ જવાનો રસ્તો. તો જો આયા રસ્તો આવેલો છે, તમને બતાવી દઉં. આ જંગલમાં ધારી વાર આવી છે એને તો ખબર જ હશે. પાછી નવા આવે ને વિડીયો જોઈને એના માટે. આ બાજુ કાંક આવો ઘૂમો છે. અહીંથી રસ્તો આવેલો છે. અહીંયા દર્શન કરી લે છે બધા. આજનો બ્લોગ હતો આપણો એટલો. હવે મળી કાલના નવા બ્લોગ. લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.